તો પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં રઘુવંશી સમાજને પણ અન્યાય થયો હોવાની ચર્ચા જાગી છે। ત્યારે રઘુવંશી એકતા સમિતિના હિતેશ કારિયા સહિતના અગ્રણીઓએ આ મામલે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને રજૂઆત કરી હતી। જય શ્રી રામ, વંદે માતરમ। આજરોજ અમારી લાગણી પ્રદર્શિત કરવા આવ્યા હતા કે અમે રઘુવંશી એકતા લોહાણા સમાજનું હમણાં જ્ઞાતિ મહાપ્રસાદ કરીને લોહાણા સમાજના સેવાકીય કાર્યો ટિફિન સેવાના અમારા ગ્રુપ દ્વારા થાય છે। તો 2 વર્ષથી મારે પહેલાં મારા મમ્મીને પછી મારા વાઈફને 2 વખત ટિકિટ આપી। 3 વખતનો નિયમ છે, પણ 2 વખતની ટિકિટ હતી એટલે ત્રીજા ક્રાઇટેરિયામાં અમે આવી શકીએ। અમે સેવાના કાર્ય કરીએ છીએ, પણ આ વખતે અમને કોઈ કારણસર ટિકિટ નથી મળી। તો એ લાગણી પ્રદર્શિત કરવા આવ્યા હતા માનનીય મંત્રીશ્રી સાહેબ કે ભાઈ અમને શા માટે અન્યાય થયો એવું લાગે છે। એટલે આ બધા અમારો ગ્રુપ છે, હજી ઓછા લોકો આવે છે। આખો સમાજ અમારા પાસે 200-400 લોકો આવવાના હતા। અમે કીધી સાહેબને રજૂઆત કરવાની છે મર્યાદિત સંખ્યામાં, અને પાર્ટી લાઈન મુજબ અમે રજૂઆત કરાવ્યો છે કે ભાઈ આ બાબતે થઈ શકે તો યોગ્ય કરવા નમ્ર વિનંતી કરવા આવ્યા હતા। સાહેબે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે કે જેટલું થઈ શકશે એટલું કરવા માટેની અમને ખાતરી આપી છે। ફાળવણીમાં જે છે અમુક માપદંડ લેવે મૂકવાના અમુક જગ્યાએ અમલવારી છે એવું માનો છો તમે? હા, એવું લાગે જ છે। જે 3 ટર્મથી ચૂંટાતા એવા લોકોને આપી છે અને ખરેખર લાયકાત ધરાવતા એવા નથી એવું કંઈ છે? ખરેખર શું જમા ના, એટલે અમારી એ જ રજૂઆત છે કે અમે કોઈ 3 ટર્મમાં આવતા નથી। અમારા સેવા કે આ બધા આવે છે એ નિસ્વાર્થ ભાવે અમારા ભેગા છે, કોઈ અમે પેડ માણસો લઈ આવ્યા નથી। અમે નિસ્વાર્થ સેવા કરીએ છીએ એટલે જ આ બધા ભેગા થઈને અમે રજૂઆત કરવા આવ્યા છે। અમે લાગણી પ્રદર્શિત અમને શા માટે આ સેવા કરવાથી અટકાવવામાં આવે છે।